મારે કીધું છે રાજાની જેમ જમો તમે. આયુર્વેદની અંદર કીધું છે. ચૈવન ઋષિએ ચૈવન પ્રાસ ખાધા છે કોઈ? ઓલો મસલ એમાં કઈ ઓલું સિક્સ પેક તો ન બને. હવે તો લગભગ ઓરિજિનલ મળતો હોય કે ન મળતો, પણ ચૈવન ઋષિ જે હતા એને ચૈવન પ્રાસ બનાવ્યા. એને કીધું છે સવારે સૂર્ય નાડી આપણી ચાલી હોય છે, એટલે જેટલું જમાય રાજાની જેમ જમો, બપોરે પ્રજાની જેમ જમો અને રાત્રે ભિક્ષુકની જેમ જમો. કરતલ ભિક્ષા. અને જેટલું વાણી બોલાય ઓછું અને જેટલું જમાય એટલી તમારું આયુષ્ય વધી જશે. યાદ રાખજો, તમે બોલવાનું ઓછું કરી નાખો. સાવ નહીં, સાયલેન્ટ જોઈને નહીં, થોડુંક રાખો બોલવાનું, અને થોડુંક જમવાનું ઓછું કરી નાખો. આપણે કેવા છે ત્યાંથી ગુજરાતી અહીંયા આવી અને અહીંયા આપણે ગુજરાતી ગોતીએ, ત્યાં પાછા આપણે પંજાબી ખાતા હોય. આપણે ગુજરાતી 9 નડિયાદી, 5 પેટલાદી, 8 અમદાવાદી, 1 કાઠિયાવાડ. એ આપણો કાઠિયાવાડ ભાઈ. પણ તમસને કીધો છે રાક્ષસી વૃત્તિ વાળો, સત્વને કીધો છે દેવતા અને રજસને કીધો છે મનુષ્ય. અને આપણે કાલે વાત થઈ એમ કે ઘણી વખત કે આ માણસ તો કેટલો ભગવાન જેવો માણસ, અને આ માણસ તો આવું રાક્ષસ જેવો થઈ ગયો, અચાનક બદલાઈ ગયો. માણસ ભોગને નથી ભોગવતો, ભોગ માણસને ભોગવે.